લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો પછી આપણો એના પછીનો 35મો પ્રશ્ન બેટા. અને 35મો પ્રશ્ન એટલે રાસાયણિક ખાતર ઉદ્યોગ. આમ તમે જુઓ તો તરત આપણને ખ્યાલ આવી જાય કે આ 13મા ચેપ્ટરનો પ્રશ્ન છે આપણો. અને 13મા ચેપ્ટરના પ્રશ્નની અંદર આ 2 માર્કનું કન્ટેન્ટ છે સંક્ષિપ્ત સારાંશના રૂપનું. રાસાયણિક ખાતર ઉદ્યોગનો તમને પ્રશ્ન પૂછાય, રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે માહિતી આપો, સંક્ષેપમાં ચર્ચા કરો, રાસાયણિક ખાતર છે એમનો પરિચય આપો, તો વગેરે પ્રશ્નો છે એમનું આ કન્ટેન્ટ છે. 4 મુદ્દાઓ છે સિમ્પલ, અને 1 થી 2 વાર રિવાઇઝ કરશો એટલે તરત તમને આવડી જશે એવું. આપણા દેશમાં આપણે બધા જાણીએ છીએ કે રાસાયણિક ખાતરનું કારખાનું ક્યારે સ્થપાણું હતું, તો કે ઈસવીસન 1906માં સ્થપાણું હતું. ઈસવીસન 1906માં કઈ જગ્યાએ, તો કે તમિલનાડુની અંદર. તમિલનાડુની અંદર કઈ જગ્યાએ, તો કે રાનીપેટમાં. પાપીપેટમાં ન લખતા, ઘણી વખત ઉતાવળે લખી નખાય, એટલે જોજો અહીં શું આવશે, રાનીપેટ 1906. બરાબર. આ પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર ટૂંક જવાબી પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે બેટા. આપણા દેશમાં આ ઉદ્યોગનો વિકાસ કોના દ્વારા થયો, તો યાદ રાખજો આપણા દેશમાં આનો વિકાસ થયો ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એમનું સેન્ટર ક્યાં છે, તો એનું સેન્ટર છે બિહારના સિંદરી ખાતેથી બેટા. તો સિંદરી છે એ ક્યાં આવ્યું છે, તો કે બિહાર રાજ્યની અંદર આવેલું છે. ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ આખું સરકારનો એક વિભાગ છે, સરકારની એક સંસ્થા છે. અને મોટા ભાગે આપણા દેશમાં રાસાયણિક ખાતરનો ઉદ્યોગ કયા રાજ્યમાં કેન્દ્રિત થયો છે, તો રાસાયણિક ખાતરનો ઉદ્યોગ છે એ ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ખાસ કરીને પંજાબ અને કેરળમાં આ વિશેષ કેન્દ્રિત થયો છે. આ બધા રાજ્યોની અંદર રાસાયણિક ખાતરનું ઉત્પાદન બહુ સારામાં સારું થાય છે. જો મિત્રો આ તો ભારત ક્ષેત્રે વાત થઈ, પરંતુ જો આપણે ગુજરાતમાં પૂછાય તો ગુજરાતની અંદર કયા શહેરોમાં આપણે લોકો એનું ઉત્પાદન કરીએ છીએ, રાસાયણિક ખાતર ઉદ્યોગ વિકસ્યો છે, સારામાં સારો ડેવલપ થયો છે, તો એ આપણને નીચે આપ્યું છે કલોલ, કંડલા, હજીરા, ભરૂચ અને વડોદરા. ક્યારેક એવું પણ બને બેટા કે આપણને એટલું જ પૂછાય કે રાસાયણિક ખાતર ઉદ્યોગના કેન્દ્રો ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલા છે. 4 જ નામ પૂછાય, 4 થી 5 નામ લખો એટલે તમને પરીક્ષાની અંદર 2 માર્ક રોકડા થઈ શકે. એટલે સંક્ષિપ્ત જવાબ તરીકે પણ ક્યારેક પૂછી શકાય, માર્ક વધારે હોય એના. તો આ બધી અગત્યની વાત છે. ભારત ક્ષેત્રે પૂછાય તો તમારે રાજ્યની માહિતી લખવાની છે. ગુજરાત ક્ષેત્રે ઇનિશિયલ પૂછાય, અલગથી પૂછાય તો તમારે લોકોને ગુજરાતના શહેરોની માહિતી લખવાની છે. અને જો પરિચય પૂછાય તો ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બિહારનું સિંદરી, અને સાથે 1906માં આપણા દેશનું સૌપ્રથમ કારખાનું તમિલનાડુના રાનીપેટની અંદર. લો, વાર્તા પૂરી. આટલો જ પ્રશ્ન છે, સિમ્પલ અને સહેલો. ઓકે, તો આ પ્રશ્ન પણ આપણો અહીંયા પૂરો થાય છે.